મારો દીકરો એટલે 2024માં માર્ચ મહિનામાં ઓફ થઈ ગયો. ત્યાર પછીથી બીજે જ મહિનેથી મારી વહુ છે અને બેની 2 દીકરીઓ છે, એ 2 અમને પ્રોપર્ટી માટે દબાણ કરવા માંડ્યું છે અને ત્યારથી બધું ચાલુ કરી દીધું છે. એટલે એમ કે અમને હેરાન કર્યા કરે કોઈ પણ રીતે. ઘરમાં પાણી ઢોળી નાખે, ગાલો પડે એટલે મરી જાવ તમે, ગમે એમ થાય, હાથ પગ ભાંગે કે જે થાય એ. એટલે આ બસ આમ જ એમ પ્રોપર્ટી માટે અમને અમારું આપી દો ઝટ, બીજું કાંઈ નહીં. અમને એના માટે દબાણ કર્યા જ કરે છે. અને અમે અને એવી રીતે કોશિશ કરીએ માનસિક રીતે, બધી રીતે પાણી ઢોળી નાખે એટલે અમે પડીએ લપસીને, કાંઈ પણ અમારે મૂકવા કરવા જવું હોય નીચે. બધી જગ્યાએ અત્યારે ડોમેસ્ટિક આપણે કેસ કર્યો છે, પછી કલેક્ટરમાં ગયા છીએ, પછી લોક અદાલતમાં ગયા છીએ, પણ ક્યાંય માનતી નથી. અહીંયા બેસાડીને સમજણ કરાવી કે ભાઈ શાંતિ રાખો તો બધું થઈ રહેશે, પણ વ્યવસ્થિત થશે એમ. દાદા અશક્ત છે અને હિંચકા ઉપરથી કંઈક. હા, એટલે હિંચકા ઉપર એમાં એવું છે કે એ જ્યારે બેઠા હોય ને ત્યારે એની દીકરી પછી બાજુમાં બેસી જાય ને પછી એવા ખોટા ઓલા કરવા માંડે અને કે હિંચકા વધારે નાખવા માંડે, એમ કે ભલે પડી જતા એમ. અને એક ગાળું બોલવા માંડે જેમ તેમ દાદાને, બધી એવી રીતે બધું બહુ હેરાન કરવા માંડે છે. તમને કેવી બીક લાગે છે બંને? હા, બસ એમ બીક લાગે કે અમને ભાઈ આમાં કંઈક થઈ જશે તો હવે આમને આખો દી બીકમાં અમે જીવી છીએ. તમારું નામ શું છે? પ્રવીણચંદ્ર લીલાધર જોશી, ઉંમર વર્ષ 85. તો કઈ રીતે તમને હેરાન કરવામાં આવે છે અને કોના દ્વારા હેરાન કરવામાં આવે છે? કોઈના એ 2 છોકરીઓ ને એની માં સિવાય અમને કોઈ હેરાન કરવા આવ્યું નથી. પણ બીવરાણી એવી બતાડે છે કે અમારે સર્કલ આજુબાજુ આવું છે ને તેવું છે, ગમે એમ છે ને ત્રાસ આપે છે. મારું કહેવાનું. કેવા ત્રાસ આપે છે? બસ આ આવીને મારી બાજુમાં ગોઠવાઈ જાય તો હું કહું ને મારી જગ્યાની બાજુમાં તું આ વહી જા એટલે તારી મમ્મી 2 એટલે અમારી ઘરવાળી તો જેમ તેમ બોલવા માંડે, આગી જાય નહીં, એમની ત્યાં હિંચકા ફાસ નાખે, મારાથી સહન થાય નહીં. હું શાંતિ હાટું હિંચકે બેહવા જાઉં. સમજી બધું કરવાનું કારણ શું? કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે. મારી પાસે છોકરો એના બધા કાગળિયા મેં હોપેલા હતા ને એ બધા દઈ ગયા છે. એ મારી પાસે અત્યારે હયાત છે ને મેં કોર્ટ મેટરમાં લખાવ્યું છે. હું બધું કોર્ટમાં રજૂ કરીશ. કેટલા વખતથી આ પ્રકારની હેરાન કરે છે? કેટલા વખત હેરાન કરે છે? ઓલી મારો છોકરો ગુજરી ગયો એ વખતથી. કઈ રીતે ગુજરી ગયા? તમારા કેન્સરમાં આવ્યો. કેન્સર. તમારી આગળ શું જમીન છે, વધારે પ્રોપર્ટી છે કે એવું કરે છે? હા, વધારે પ્રોપર્ટી છે એના હાટું આમાં ધમાલ કરે. દાદા કઈ રીતના કાવતરા કરે? કઈ રીતે હેરાન કરે? એ કહેવાનું શું, મેં તમને કીધું ને, એ મૂંગા જ બધું પથ્થર ખાંડે, મને નડે એ કરે. હું ઊભો થવા જાવ કે મને ગરમ કરે એટલે એને ખબર છે આનું બેલેન્સ રહેતું નથી, એટલે તાઈ જાય ને મને ટોર્ચરિંગ કરે છે, બીજું કાંઈ નથી. પાણી નાખે, કઈક તેલ નાખે, પાડવા કઈ રીતે શું કરે? એ પાણી ઢોળ્યું હોય, કાંઈ કવલું હોય, મારી મમ્મી એની મમ્મી હોય ને એને પાણી ને એને નાખે, કેમ કે એને પગની તકલીફ. મારે એટલે હું ઊભો થતો નથી, એને ખબર છે આ ગળીઓ બંધ કરવા ઊભા નથી થઈ શકતા. આ બધી એને માહિતી જ છે. સમજી હું કહું ને કે ભાઈ મારી ગાડી લઈને હું બેહવા જાઉં, મારી ટેવ છે, હું એમને તો ઓલી છોકરી બેઠી હોય કે એની માં બેઠી હોય તો કહું ને આગા જાઉં તો કે શું નહીં જાઉં લે. તમને માંગણી શું કરવામાં આવે? તમને શું માંગણી કરવામાં આવે? અમારી મિલકત આપી દો. કેટલી મિલકત છે એમની? એની મારી પાસે નો હોય, આધાર પુરાવા છે, હું કોર્ટમાં આપી દીધેલા છે, એટલે મારી પાસે કાંઈ છે. તમારા નામની મિલકત છે? હા, મારા નામની છે. ભાગ માટે કરે છે. તમારા સંતાનમાં કોણ કોણ છે દાદા? એક મારો દીકરો રવિ, સંજય ગુજરી ગયો, એ પછી રવિ ને એક મારી દીકરી અમદાવાદ પરણાવી છે, એને એક મારા. તમારી શું માંગ શું છે? ન્યાય માટે એવું છે, મને અહીંયા મારી મિલકતમાંથી ઉપરથી ખાલી કરીને પછી કોર્ટમાં જે મેટર કર્યું હોય કરી. મારી માટે ફોજદારી. દાદા તમને હેરાન કોણ કરે છે? એ 2 માં દીકરીઓ, બીજું કઈ નહીં. લાગે છે દાદા? હા, અહીંયા બીક લાગે એટલે જ મેં ઉપર રજૂઆત કરી, અહીંથી ખાલી કરાવો. પોલીસ કેસ કર્યો હતો ને મારી માટે પેલા એને. અમે કોઈ દી પોલીસમાં ગયા નથી, મારી ખાનદાનીમાં કોઈ નથી. એને બદલે કલેક્ટરને પ્રોટેક્શન માટે. ઓકે.